22 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આના કારણે દૂરના યુકસોમ શહેરમાં 2 લાકડાના પુલ છે એ તૂટી ગયા છે। ઘણા વિસ્તારો સાથે સંપર્ક પણ તૂટી ગયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પૂર્વ ભાગમાં ભારે વરસાદ પડશે। બંને રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ જ સમયે ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિતના આ દરમિયાન સિક્કિમના ગ્વાલસિંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ ચાલુ છે। બસમાં સવાર 24થી વધુ લોકોને 1 કલાક પછી બચાવી લેવામાં આવ્યા હતા। ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસ છે એ પાણીથી ભરાઈ ગયો। આમાં સૈફઈ મેડિકલ યુનિવર્સિટીનો સ્ટાફ અને વિદ્યાર્થીઓથી ભરેલી બસ 6 ફૂટ ઊંડા પાણીમાં ફસાઈ ગઈ। આ તો વાત આપણા ગુજરાત રાજ્યની હતી। હવે દેશભરની જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે। છેલ્લા 9 દિવસમાં વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે 46 લોકોના મોત થયા છે। રાજ્યના 208 રસ્તાઓ હાલ બંધ છે। આજે સિરમોર અને કાંગડામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે, કારણ કે દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર માટે 13 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે, જ્યારે આવતીકાલે એટલે કે 12 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા આગામી 24 કલાક બાદથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56.76% પાણીનો જથ્થો છે સંગ્રહાયેલો છે। કચ્છના 20 જળાશયોમાં 56.7%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 55.67%, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.79% જળ સંગ્રહ ઉપલબ્ધ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ગત વર્ષે આ સમયે એટલે કે 11 જુલાઈ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55% જળ સંગ્રહ થયો હતો। વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37% જળ સંગ્રહ। ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54% જળ સંગ્રહ છે એ થયો છે। હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે। આજના હવામાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુરુવાર સવારે 6 વાગ્યાથી લઈ અને શુક્રવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના ગારિયાધાર અને સિંહોરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત દેશમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો પ્રેશર સક્રિય થયું છે।